વહાલા ભક્તો સૌને જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય જાગનાથ. ફરીથી સત્સંગના માધ્યમથી આપ સૌની સાથે ઓનલાઈન થયા છીએ. પ્રથમ મંગલાચરણ કરીએ અને કાલની કથા આપણે જ્યાંથી મૂકી હતી ત્યાંથી પાછી આપણે શરૂ કરીશું. વક્રતુંડ મહાકાય કોટિ સૂર્ય સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય ચ શ્રીકૃષ્ણાય વયં નમઃ. વાસનાત વાસુદેવસ્ય વાસિतं ભુવનત્રયં સર્વભૂતનિવાસોऽસી વાસુદેવ નમોऽસ્તુતે. યા કુન્દેન્દુતુષારહારધવલા યા શુભવસ્ત્રાવૃતા યા વીણાવરદંડમંડિતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્માચ્યુતશંકર પ્રભુતિર્વૈ દેવે સદા વંદિતાં સા મા પાતુ સરસ્વતી ભગવતી નિષેચજાડ્યાપ્રહ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. રામ નામ મેં લીન હૈ देखत सब में राम ताके पद वंदन करूं जय जय श्री जलाराम. श्री जलाराम बापानी जय. वीरबाई मात की जय. भूजलराम बापानी जय. जागनाथ महादेव की जय. કાલે આપણે જે ચર્ચા કરી રહ્યા હતા કે ગીતાનું આચરણ હોવું જરૂરી છે, પછી એ યોગ સાધના હોય તો પણ. ટૂંકમાં ગીતામાં શું નથી? પૂરેપૂરી ગીતાને જો ભાવથી અને શ્રદ્ધાથી પઠન કરવામાં આવે અને એના વાક્યો ઉપર, મંત્રો ઉપર જો અનુસરણ કરવામાં આવે, અનુચરવામાં આવે તો આ દુનિયાના જે દુન્વયી આપણને દુઃખો પજવે છે એ આપણને દુઃખો પજવી નહીં શકે. જ્ઞાન નિષ્ઠા અથવા તો જ્ઞાન યોગ. જ્ઞાન યોગમાં કે જ્ઞાન નિષ્ઠામાં બુદ્ધિ અને માનસિક દ્રષ્ટિ એ બે માણસમાં રહેલી શક્તિઓ છે. આની સાથે લઈ અને શુદ્ધતા અને એકાગ્રતા પ્રાપ્ત કરી પરમાત્માની અંતરની જિજ્ઞાસાને નિશ્ચિત માર્ગમાં દોરી જઈ અને તે શક્તિઓની સહાયથી, મદદથી ઉત્તમ અને ઉચ્ચમાં ઉચ્ચ અને
ઉત્તમ આધ્યાત્મિક દ્રષ્ટિ એટલે કે પરમાત્માનું જ્ઞાન અને પરમાત્માનું દર્શન મેળવવાનો જ્ઞાન યોગની સાધના દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે, જેમાં નિધિધ્યાસન દ્વારા પરમાત્માનું દર્શન કરી તેનું જ્ઞાન પ્રાપ્ત કરી સાધકે તદ્રુપ થઈ જવું એ જ જ્ઞાન યોગનો અને જ્ઞાન નિષ્ઠાનો અંતિમ મૂળ હેતુ છે. ગીતામાં બે પ્રકારનો સ્વીકાર કરવામાં આવેલો છે, જેમાં એક જગતના બહારના દેખાવનો, બહારથી સાધક પોતાની બુદ્ધિ દ્વારા સમજવા મથે છે, અને બીજો પ્રકાર છે એ સાધક અપરોક્ષ અનુભવ અને અનુભૂતિના બળે દ્રશ્ય જગતની પાછળ રહેલ અંતિમ સત્ય તત્વ પરમાત્માનો સાક્ષાત્કાર કરે છે. આમ સાધક જે બાહ્ય દ્રશ્ય અને જગતની વિગતોનું બુદ્ધિથી આલંકન કરવું તેનું નામ છે વિજ્ઞાન. એક ભક્તિનો માર્ગ છે, એક જ્ઞાનનો માર્ગ છે અને એક વિજ્ઞાન છે, જેને આપણે માહિતી કહીએ છીએ. આમ આધ્યાત્મ દ્રષ્ટિએ જ્ઞાન માહિતીથી સાવ જ ભિન્ન વસ્તુ છે. જ્ઞાન એટલે આ જગતની વસ્તુ માત્રના મૂળમાં તેના અધિષ્ઠાન અથવા આધાર રૂપે જે એક અદ્વિતીય સત્વ, જેને સત તત્વ કહેવાય, પરમ તત્વ કહેવાય, એ પરમાત્મામાં પરમ રૂપમાં રહેલું છે, તેનો અપરોક્ષ અનુભવ અનુભૂતિ અથવા તો સાક્ષાત્કાર કરવો એનું નામ જ જ્ઞાનની પ્રાપ્તિ છે. આમ જોવા જઈએ ને તો જ્ઞાન અને વિજ્ઞાન એ એક જ પ્રવૃત્તિના બે પાસા છે. એક બહિર્મુખી જ્ઞાન છે, જેને બહિર્મુખ કહેવાય, જે અંતર્મુખ નથી, જે બહિર્મુખ છે, એનાથી વિરોધ છે. બીજું અંતર્મુખી જ્ઞાન છે, આધ્યાત્મ જગતમાં વસ્તુ માત્રમાં વિલાસી રહેલા અદ્વિતીય એવા સત તત્વનું નિત્ય અને અવિનાશી એવા પરમાત્માનું દર્શન અથવા તો સાક્ષાત્કાર કરવા સાધકે અંતઃકરણ દ્વારા મથવું, તેનું નામ છે જ્ઞાન યોગ. બહિર્મુખી જ્ઞાન એ માત્ર બૌદ્ધિક જ્ઞાન છે, જે સાધકની સમગ્ર સત્તાને સંતુષ્ટ કરી શકતું નથી. બુદ્ધિથી અમુક વસ્તુ આપણે સમજવાની કોશિશ કરીએ તો એ નહીં સમજાય, પણ એના માટે શુદ્ધ મન, સાત્વિક મન, શુદ્ધ હૃદય અને શ્રદ્ધા હશે તો એની એ જ વસ્તુ આપણને સમજાશે. જ્યારે અંતર્મુખી જ્ઞાન, જે અનુભૂતિ જન્ય જ્ઞાન છે, એ સાધકની બુદ્ધિ, હૃદય અને સમગ્ર ક્રિયાને સંતોષ આપે છે. ઉપનિષદોએ આને પરા અને અપરા વિદ્યાઓ કહેલ છે. સાંસારિક પદાર્થોનું જ્ઞાન એ અપરા વિદ્યા છે, અને આત્મા તથા પરમાત્માના પારમાર્થિક તત્વનો સાક્ષાત્કાર કરાવે છે, અનુભૂતિ કરાવે છે, તેને પરાવિદ્યા કહેવાય. જે શાશ્વત અને સ્થિર એવા રૂપ તત્વોનું બનેલું છે, આથી તે અસ્થિરને અશાશ્વત વસ્તુ જગતમાં માણસની શાશ્વત જ્ઞાન પીપાસાને સંતોષવાની તેનામાં શક્તિ જ નથી. આથી જ માનવ મન એ સદાય શાશ્વત અને સ્થિર તત્વો તરફ જ આકર્ષાયા કરે છે, અને તે પ્રાપ્ત કરવાની સદાય ઈચ્છા રાખે છે, અને તે માટે તે સતત પ્રયત્નશીલ હોય છે. પરંતુ બાહ્ય ઉપકરણો દ્વારા તે કદી પણ પ્રાપ્ત થઈ શકતું નથી. જ્ઞાનનો અર્થ છે અંતઃકરણની જિજ્ઞાસાના પ્રમાણે જે પ્રાપ્ત થાય તે જ્ઞાન છે. આ માટે કે સાધકે જબરજસ્ત અંતઃકરણથી પ્રયત્ન કરવા જોઈએ. જ્ઞાન પ્રાપ્તિ સાધક માટે અત્યંત સુખદ, આનંદદાયક અને શાંતિ પ્રદાન કરનારું કૃત્ય છે. આ રીતે જ્ઞાનની પ્રાપ્તિ એ જીવનનું હાર્દ છે. જ્ઞાન સિવાય કોઈ પણ વસ્તુ
ક્યાંય છે જ નહીં. કોઈ પણ શાસ્ત્ર લ્યો એમાં અંતમાં આ જ વસ્તુ આવીને ઉભી રહેશે, જ્ઞાન જ્ઞાન જ્ઞાન. જ્ઞાન સમાય આ દુનિયામાં, જ્ઞાન સિવાય આ દુનિયામાં ક્યાંય કોઈ વસ્તુ છે જ નહીં. જ્ઞાન જીવનની તમામ શંકાઓનું સમાધાન હોય છે. તેથી તેની પ્રાપ્તિથી અનેરો આનંદ મનમાં પ્રાપ્ત થતો હોય છે. જ્ઞાન, સત્ય અને પરમ તત્વ, પરમાત્માની પ્રાપ્તિએ પર્યાય શબ્દો જ છે, એકાબીજા પર્યાય શબ્દો છે. આથી જ જ્ઞાનની પ્રાપ્તિ થતાં જ સાધક જીવનનું સર્વોચ્ચ સત્ય મળ્યાનો ભાવ અનુભવે છે. પણ સત્ય હંમેશા જ્ઞાનાત્મક હોય છે, તો પણ જ્ઞાન બધું જ સત્યરૂપ હોતું નથી. તે બંને વચ્ચે થોડો ભેદ છે. જ્ઞાન યોગની સાધનામાં સાધક જેમ જેમ સાધક આગળ વધે છે તેમ તેમ તે જ્ઞાનના પ્રકાશનું પ્રથમ કિરણ પ્રાપ્ત થતાં જ સાધકના મનમાં પોતાના પૂર્ણતાની ભાવના પ્રગટે છે. અને પછી તે સમગ્ર સંસાર અંધકારમય ભાસે છે. હકીકતમાં જ્યાં અંજવાળું છે ત્યારે મારી તમારી વચ્ચે એ જ્યારે અંધારું લાગવા માંડે અને જે અત્યાર સુધી દેખાતું નથી, જે અંધારું લાગે છે, ત્યાં અંજવાળું લાગવા માંડે ત્યારે સમજવાનું કે કોઈક જગ્યાએ આપણામાં ક્યાંકથી જ્ઞાનની ચેતના જાગૃત થઈ છે. આ સંસારની અંદર અંધારું લાગે અને ભગવાનના દરબારમાં આપણને અંજવાળું માંડે લાગવા એટલે સમજવાનું કે ક્યાંક કોઈક ચેતના જાગી છે, કોઈક ગુરુની કૃપા થઈ છે. આથી સાધક અસતમાંથી સતમાં, અંધકારમાંથી પ્રકાશમાં અને મૃત્યુમાંથી અમૃતમાં જવાની તે ઈચ્છા કરે છે. આમ જ્ઞાન, પારલૌકિક દિવ્ય સ્થિતિ, શાશ્વત આનંદ, સ્થિર દ્રષ્ટિ છે. પછી જ સાધકને વિશ્વની વૈવિધ્યપૂર્ણ દશામાં જ્ઞાનમાં એકતા પામે છે. અને જ્ઞાનની પ્રાપ્તિ થતાં જ મનમાં જે અનેકતા હોય છે તે નાશ પામે છે. આમ જ્ઞાન પ્રાપ્ત થતાં કંઈક એવું પ્રાપ્ત થાય છે કે જે એક સત્યને જાણવાથી આ વિશ્વનું બધું જ જાણી શકાય છે. આમ જ્ઞાનની પ્રાપ્તિ એ સંપૂર્ણતાની પ્રાપ્તિ છે. તે પ્રાપ્ત થયા પછી કંઈ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી. પણ જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત નથી થયું ત્યાં સુધી બધે ભટકવાનું જ છે. જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત થયું નથી ત્યાં સુધી કોઈ પણ પ્રકારની સંપૂર્ણતા પ્રાપ્ત થવાની નથી. જ્ઞાનની પ્રાપ્તિ એ જ સંપૂર્ણતાની પ્રાપ્તિ છે. આમ જ્ઞાની સાધકોને સર્વભૂતો આત્મરૂપ થયા હોય એવું એને લાગે છે. અને પછી સર્વત્ર એકતા જ જોવા મળે છે. પછી એને ક્યાંય કોઈ રાગ, દ્વેષ, ઈર્ષા, મોહ, મત્સર આ બધું અંધારું લાગે છે. અંજવાળું તો જ્ઞાન થયા પછી મોક્ષનો માર્ગ છે એ એને અંજવાળું લાગે છે. મારો આત્મા છે તે જ બીજા પ્રાણીનો આત્મા છે. આમ તે મોહ અને શોકથી તદ્દન મુક્ત થઈ જાય છે. આવું સર્વના હાર્દરૂપ પરમ તત્વની પ્રાપ્તિ એટલે જ પરમ તત્વ પરમાત્મા. આમ જ્ઞાન એટલે જ પરમ તત્વ પરમાત્માનો સાક્ષાત્કાર. તેથી જીવનના બધા જ વિરોધો પ્રાપ્તિ થતાં જ શમી જાય છે. પછી કોઈની સાથે વિરોધ નથી રહેતો. જ્ઞાન જેને પ્રાપ્ત થઈ ગયું છે, જેને ખબર પડી ગઈ છે કે આ રસ્તે થઈ અને અહીંયા જવાય છે, એ પછી ભટકતો નથી. પણ જેને ખબર નથી એ અનેક રસ્તાઓ શોધશે. એમાં કયો નજીક છે એની પસંદગી કરવામાં પણ ઘણા વર્ષો જતા રહેશે. પણ જેને રસ્તો મળી ગયો છે એને ક્યાંય ભટકવાની જરૂર નથી. આ અનુભૂતિ અને સાક્ષાત્કારનું સત્ય વાણીની મર્યાદામાં પૂર્ણપણે વ્યક્ત થઈ શકે છે.
કોઈ પણની પાસે જ્ઞાન પ્રાપ્ત થયું હોય તો એ વાણીની મર્યાદાથી એને જાણી નથી શકાતું. આથી વાણી અને મન જ્યાંથી પાછા પડે ને એ જ પરમ તત્વની પ્રાપ્તિ, એ જ પરમાત્માની પ્રાપ્તિ. જેને વાણી નથી પહોંચી શકતી અને મન પણ ત્યાં પહોંચી નથી શકતું. આમ જ્ઞાન એ માત્ર બૌદ્ધિક સમજ નથી, એ આપણી શાશ્વત દશા છે. અને વિચાર, લાગણી અને ક્રિયા એ માણસના સ્વભાવના ત્રણેય પાસાઓને સ્પર્શે છે. આથી જ માણસની સમગ્ર ચેતનાના અંતઃકરણ પૂર્વકના પ્રયત્નોને પરિણામે જે પ્રાપ્ત થાય તેનું નામ જ્ઞાન છે. એટલે જ્ઞાન નિષ્ઠામાં માણસની કામના મય નિમ્ન સ્વભાવને વશ કરી અને બુદ્ધિને પૂરેપૂરી સ્થિરતા આપવી અને પછી શુદ્ધ બુદ્ધિના જ નિર્ણય અનુસાર વર્તન, વ્યવહાર અને આચરણ કરવું, આ વગેરે બાબતો જ્ઞાન નિષ્ઠાનો પૂર્વાંગ છે. કામના અને કર્મ એકબીજાની સાથે સંલગ્ન હોય. જ્ઞાન નિષ્ઠાના પૂર્વાંગ કર્માચરણનો પણ સમાવેશ થઈ જાય છે. આ જ્ઞાન નિષ્ઠાને બુદ્ધિયોગ પણ કહેવામાં આવે છે. ઘણા તેને પ્રજ્ઞા યોગથી પણ ઓળખે છે. આ રીતે જ્ઞાન નિષ્ઠાની સિદ્ધિ પ્રાપ્ત થતા જ્ઞાન દશાનો અનુભવ આ જીવનમાં શક્ય બને છે. માણસના જીવનમાં રહેલા તમામ અનિષ્ટો અને નબળાઈઓથી સૌ કોઈ પરિચિત છે. માણસ બુદ્ધિશાળી હોવા છતાં માણસ પોતાના જીવનમાં શુદ્ધ બુદ્ધિના નિર્ણયો અનુસાર કદી પણ વર્તતો નથી. આ અને આવી હરકતો અને હકીકતમાંથી જે ઉત્પન્ન થાય છે એને પશુતા કહેવાય છે. ગીતામાં એટલું બધું સરસ રીતે વર્ણન કરેલું છે, પણ આ બધા શબ્દો જો આપણને સમજાય તો છે, એને જીવનમાં ઉતારવાના છે અને આચરણમાં ઉતારવાના છે. થોડુંક અઘરું લાગે આપણને, કારણ કે આ રસ્તે આપણે ચાલ્યા નથી ને. જે રસ્તે થઈને આપણે કાયમ જતા હોય એ આંખો બંધ કરીને પણ આપણે એ રસ્તે પહોંચી શકીએ છીએ, પણ જે રસ્તો કોઈ દિવસ આપણે અપનાવ્યો જ નથી તો એ રસ્તો આપણને થોડોક અઘરો લાગશે. અને એટલા બધા સરળ શબ્દોમાં પણ આપણને કોઈ સમજાવે પણ તો પણ એ આપણા માટે અઘરું જ છે. એટલે જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કદાચ ગમે એમાં આપણે ગમે એટલા ડૂબેલા રહીએ, એમાં રત રહીએ, તો પણ અંતિમ ક્ષણ શું કીધું કે એ અંતે તો એમાં પશુતા જ રહેલી છે. માણસમાં રહેલી બુદ્ધિ તત્વની અધિકતાના કારણે જ તે પશુઓથી ચડિયાતો ગણાય છે. કારણ કે આપણને વિચારવાની શક્તિ આપી છે, સાથે સાથે એને વાણી દ્વારા પ્રગટ કરવાની પણ શક્તિ આપી છે. આ શક્તિ એક મનુષ્યમાં જ છે. બાકીના ઘણા બધા પ્રાણીઓ છે કે જેને વિચારવાની શક્તિ આપી છે પણ એ વાણી દ્વારા પ્રગટ નથી કરી શકતું, અને વિચારવાની શક્તિ પણ અમુક એની મર્યાદા છે, સીમિત છે. મનુષ્ય તત્વ એક જ એવું છે કે જે વિચારી શકે છે, પોતાનો ભૂતકાળ યાદ રાખી શકે છે. બીજા પ્રાણીઓ છે એને અમુકને શક્તિ છે ભૂતકાળ યાદ રાખવાની, અમુકને એ શક્તિ નથી. એટલા માટે પશુ કરતા આપણે ચડિયાતા છીએ. સંસ્કૃતિ અને સમાજ, જીવન, ધર્મ અને કળા, તત્વજ્ઞાન અને વિજ્ઞાન, જુદી જુદી સાધનાની પદ્ધતિઓ, આધ્યાત્મ દ્વારા સ્થિત પ્રજ્ઞતા, આ બધું જ માણસની બુદ્ધિના પુરુષાર્થનું જ પરિણામ છે. માણસ અત્યંત એવી અનેક પ્રકારની નબળાઈઓ, જેમાં રાગ, દ્વેષ, અહંકાર, સ્વાર્થ, મોહ, લોભ, લાલસા, તૃષ્ણા જેવા અનેક પ્રકારના નિમ્ન સ્વભાવથી ભરેલો છે. એનાથી આપણે અલગ થઈ શકતા નથી. એનાથી પર થઈ ઉર્ધ્વ સ્વભાવને પામવાની વૃત્તિને આ આધ્યાત્મની સાધના કહેવામાં આવે છે. આવી આધ્યાત્મની સાધના જ માણસને માટે પરમ પુરુષાર્થ છે. જ્યારે માણસના જીવન રસની લગામ શુદ્ધ બુદ્ધિરૂપી સારથીના હાથમાં સોંપાય છે, તુરત જ વિકાસની અખૂટ શક્યતાઓના દ્વાર આધ્યાત્મની સાધના દ્વારા ખુલ્લા થાય છે. પરમ સિદ્ધિ હાથમાં આવે છે. ગીતાનું સર્જન જ માણસની આવી જ નબળાઈઓમાંથી જ થવા પામ્યું છે.
ચોખ્ખું એકદમ સ્પષ્ટ કહી દીધું કે માણસનામાં રહેલી જે બધી નબળાઈઓ છે એ નબળાઈને દૂર કરવા માટે જ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનનું હૃદય જ્યારે ઘાયલ થઈને, ના પ્રભુ મારે આ નથી કરવું, મારે યુદ્ધ નથી કરવું, આ તો બધા મારા છે, હું આમાં કોને મારું? આ ગુરુ દ્રોણ જેની પાસેથી વિદ્યા શીખ્યો હું એમને મારું? અરે આ ભીષ્મ પિતામહ, એટલે આવી જે નબળાઈઓ છે એ નબળાઈઓને દૂર કરવા માટે જ ગીતાનું સર્જન થયું છે. ગીતાનો મુખ્ય સૂત્રધાર અર્જુન કર્તવ્ય પાલનની મહાન પળે જ વિચલિત થઈને બેઠો. કુરુક્ષેત્રનું યુદ્ધ અનિવાર્ય છે અને પોતે ધર્મ પક્ષે છે તે પણ જાણતો હતો, તેમ છતાં કર્તવ્ય પાલનના પ્રસંગે તેનામાં મોહ ઉત્પન્ન થયો. આથી લાગણીવશ બની યુદ્ધરૂપી કર્તવ્ય પાલનનો ઇનકાર કરે છે કે પ્રભુ આ મારાથી નહીં થાય. અને અનેક પ્રકારની ભગવાનની સાથે દલીલો કરે છે. ભગવાને પરબારી અને ગીતાનું જ્ઞાન નથી આપ્યું. પ્રથમ તો એની ચકાસણી થઈ કે ક્યાં સુધી આનું લેવલ છે. ઘણી દલીલો કરી છે અર્જુને. આ બધી દલીલો માટે જગતમાં એક જ શબ્દ છે જેને કહેવાય છે પ્રજ્ઞાવાદ. આ બધો મોહાંધ બુદ્ધિના તર્કો છે. તેનામાં સાર અસાર નો વિવેક નથી. આ બધી જ દલીલો અનિશ્ચયાત્મક બુદ્ધિના જ તર્કો છે. આમ અર્જુન અશુદ્ધ બુદ્ધિથી આવૃત થયેલો છે. આમાંથી બહાર કાઢવા માટે જ ગીતાનું જ્ઞાન છે. એટલે ગીતાનું સમગ્ર જ્ઞાન અજ્ઞાનમાંથી માણસને બહાર કાઢવાનું જ જ્ઞાન છે. જ્યારે માણસની બુદ્ધિ અનિશ્ચયાત્મક હોય છે ત્યારે અશુદ્ધિઓથી આવૃત હોય છે અને અશુદ્ધિઓથી ઘેરાઈ ગયો હોય છે ત્યારે અર્જુન જેવી જ સ્થિતિ દરેક માણસની થતી હોય છે. અને ત્યારે આપણે પ્રભુના શરણમાં બેસીને પણ ઘણી વખત કહીએ છીએ કે હે ભગવાન, હવે હું શું કરું? મારો રસ્તો શું? હવે આ પ્રત્યેક માણસ માટે આ સાવજ અતિ સાહજિક છે, ક્રિયા જ છે. આવી અવસ્થામાં બુદ્ધિ મોહના પડદાથી ઘેરાય અને વિચારે છે. આથી જ માણસને શુદ્ધ બુદ્ધિ યોગમાં સ્થિર થવું જોઈએ અને શુદ્ધ બુદ્ધિના નિર્ણય અનુસાર જ કર્મ કરવું જોઈએ. આ માટે જ માણસમાં પ્રજ્ઞાની સ્થિરતા અનિવાર્ય છે. તે માટે જ અધ્યાત્મની સાધના કરવાનું ગીતા કહે છે. અધ્યાત્મની સાધના દ્વારા જ શુદ્ધ બુદ્ધિ પ્રાપ્ત થાય છે. શુદ્ધ બુદ્ધિ એટલે પ્રજ્ઞા છે. આવી પ્રજ્ઞાની પ્રાપ્તિ જ્ઞાન નિષ્ઠા દ્વારા થઈ શકે છે. જ્ઞાન એ જો માત્ર પ્રવૃત્તિ જ હોય તો તે જ્ઞાન નથી. મને તમને સતત કામમય રાખે તો એ એક પ્રવૃત્તિ છે, તો એ જ્ઞાન નથી. અને જ્ઞાન એ માત્ર નિવૃત્તિ જ હોય તો તે ભીરુતા છે. કે બધું છોડી અને નીકળી જવું તો એ પણ જ્ઞાન નથી. આ બે છેડાની વચ્ચે ગીતાનો જ્ઞાન યોગ વિકસી રહ્યો છે. આમ જ્ઞાન નિષ્ઠાની શાબ્દિક અભિવ્યક્તિમાં જે મુશ્કેલી જોવા મળે છે તે તેના આચરણમાં નથી. એટલે જ નહીં, પણ ગીતાની દ્રષ્ટિમાં જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા એકબીજાના વિરોધી પણ નથી, પણ એકબીજાના પૂરક છે. તે જ તેની વિશેષતા છે. એટલું સમજી લેવા જેવું છે કે કૃષ્ણ ભગવાન જીવનમાં બધું છોડવાના મતના નહોતા કે બધું છોડી દો, સંન્યાસી બની જાઓ. પણ જે વસ્તુ જીવનમાં છોડવા જેવી સત્યના આધારે લાગે છે તે છોડવાના મત ના હતા. જે વસ્તુ છોડવા જેવી લાગે છે જીવનમાં એને તો છોડવી જોઈએ. આમ ગીતા એ જીવનશાસ્ત્ર છે અને જીવનશાસ્ત્ર તો માણસનો સમગ્ર વિકાસ નિર્દષ્ટ કરે છે. કોઈ એક પાસાને વધુ મહત્વ આપે નહીં, પણ સમગ્ર રીતે માણસને ઉઠાવે તે જ તેનો હેતુ હંમેશા રહેવાનો છે. ગીતામાં કોઈ એક પાસું ક્યાંય નથી, કોઈ એક જ વસ્તુ માટે ક્યાંય નથી અને એ કોઈ એક વ્યક્તિ માટે પણ નથી. એને શરૂઆતથી અંત સુધીમાં તમે લઈ લ્યો, એમાં ક્યાંય એક પણ શબ્દ એવો નથી કે જેની અંદર
આ કોઈ એક વ્યક્તિ માટે આ ગીતાનું નિર્માણ થયું છે એવો ક્યાંય શબ્દ હોય તો નથી. એ સમગ્ર માનવ જાત માટે છે. અને એટલા માટે આખી દુનિયામાં કોઈ પણ વ્યક્તિએ જે સમજે છે એણે એનો સ્વીકાર કર્યો છે. ને એટલા માટે અનેક ભાષાઓમાં, ઉર્દુથી લઈને અનેક ભાષાઓમાં ગીતા છે એ છપાણી છે. અને લોકો આજની તારીખમાં હજી આપણે જેટલો ઉપયોગ નથી કરતા ને એટલો બીજા ધર્મના લોકો એનો ઉપયોગ કરે છે. આ છે ગીતા. એ જ રીતે ગીતા કર્મ અને જ્ઞાન ઉપરાંત હૃદયની કેળવણી જેનાથી શક્ય બને તે સત્યરૂપ ભક્તિ તત્વને સાથે જ રાખે છે. તેથી જ ગીતા સંપૂર્ણ જીવન શાસ્ત્ર બને છે. આમ ગીતા કર્મ, જ્ઞાન, ભક્તિ અને યોગનો સમન્વય કરી અને જીવન યોગ આપણી સમક્ષ રજૂ કરે છે. તે જ તેનું મહત્વ છે. ગીતા કોઈ એક વિચારને લઈને ચાલતી નથી, પણ સમગ્રતાને લઈને ચાલે છે. ગીતાનો મૂળ ઉદ્દેશ માણસને સમગ્ર રીતે ઉઠાવવાનો છે. ગીતા કોઈ દિવસ કોઈને પછાડવા માટે નથી. પણ જે ધર્મથી હારી ગયો છે, જે સંસારથી હારી ચૂક્યો છે, એને ઊભો કરવા માટે છે. સમગ્ર રીતે ઉઠે તો જ મોક્ષના દરવાજે પહોંચાય. કર્મનિષ્ઠા અથવા તો કર્મયોગ. કર્મ એટલે કોઈ પણ પ્રકારનું કાર્ય અથવા તો કામ. માણસ કંઈક ને કંઈક કર્મ કરતો જ રહે છે. કર્મ કર્યા વિના માણસ જીવી શકતો નથી. કારણ કે જીવવું એ પણ કર્મ જ છે. એટલે માણસે એ જોવું જોઈએ કે પોતે જે કાંઈ કર્મ કરે છે તેનાથી તેના આત્માને શાંતિ અને સંતોષ પ્રાપ્ત થાય છે ખરા? આપણે કંઈ પણ કામ કરીએ છીએ તો એનાથી આપણને સંતોષ થાય છે ખરો? એ પ્રશ્ન ક્યારેય થાય છે? પૂછી જુઓ અંતરાત્માને ક્યારેક. જો શાંતિ, સુખ અને આનંદ પ્રાપ્ત થતો ન હોય તો તેમાં માણસની કંઈક ભૂલ છે. કારણ કે કર્મ તો હંમેશા શુદ્ધ ને પરમાત્મા પરાયણ બુદ્ધિથી, ફળની આશા છોડી નિષ્કામ ભાવથી, આસક્તિ, આશાથી, અપેક્ષાથી મુક્ત થઈ, અસંગ બની, કર્તૃત્વથી મુક્ત થઈ અને કરવું. અને આવી રીતે થતું કર્મ એ જ કર્મનિષ્ઠાનું કર્મ છે. આમ માણસ જ્યારે નિષ્કામ ભાવે આ પરમાત્માની કર્મની યોજનાના ભાગરૂપે કર્તૃત્વ રહિત થઈ અને પોતાનું કર્તવ્ય બજાવનાર સાચો કર્મયોગી છે. જલારામ બાપા જ લઈ લ્યો કે જેણે પોતાનું કર્મથી જ એને બીજું કાંઈ નથી કર્યું. એ આમ ગણો તો નથી કોઈને એટલો બધો ક્યાંય ઉપદેશ દેવા માટે ગયા, નથી કોઈને કોઈ પણ પ્રકારની એવી કોઈ ગોષ્ઠી કરી કે લોકો એને પૂજવા માંડ્યા. પણ એનું કર્મ જ એટલું ચડિયાતું હતું ગીતાના બતાવ્યા પ્રમાણે, અને પોતે પોતાના કર્મથી એટલા ખુશ થતા. સત્યનો માર્ગ હતો. કર્મ ઉત્તમમાં ઉત્તમ કર્મ હતો કે કોઈ બીજાને ભૂખ્યાનું પેટ ભરવું, એ ઉત્તમમાં ઉત્તમ કર્મ છે. અને એ કર્મ જ એમણે પકડી રાખ્યું છેક સુધી. તો ઈશ્વરને એના ઘરે એની કસોટી કરવા આવવું પડ્યું. છતાં પણ પોતાનું કર્મ જે આપવું છે તો એને આપવાનું ચાલુ જ રાખ્યું, બંધ જ ના કર્યું. પોતાના પત્નીને માગ્યાને એમણે આપી દીધા. એનું આપવાનું કર્મ હતું. અને હું તમે કર્મથી વિચલિત થઈ જઈએ છીએ. કારણ કે આપણને સ્વાર્થ છે, મોહ છે, લોભ છે, મમતા છે, ઈર્ષા છે, રાગ છે, દ્વેષ છે. એટલે આપણે આ બધા કર્મના બંધનમાં ફસાઈએ છીએ. જે કર્મ આપણને આ સંસારમાંથી મુક્ત કરાવનાર છે એના તરફ આપણે જાગી શકતા નથી. સાચો કર્મયોગી પોતાનું કર્મ જાણતો હોવો જોઈએ. અને આવો કર્મયોગી જ શાંતિ, સુખ અને આનંદ પામી શકે છે. માણસના જે કર્મમાં કર્તાપણાનું અભિમાન નથી, ફળની જેમાં સ્પૃહા નથી. બાપાએ આટલા વર્ષો સુધી સદાવ્રત ચલાવ્યું,
એનું શ્રદ્ધાવત હજી ચાલુ છે. પણ છતાં બાપાએ કોઈ દિવસ એવું નહોતું કીધું કે આ બધા જે આવે છે મારા આંગણે ને એ બધાને હું જમાડું છું. અરે આ તો મારો ઠાકોર જમાડે છે, આ તો મારો રામ જમાડે છે. મને કઈ ખબર નથી બાપા. એણે જે કર્મ કર્યું છે એ કર્મને પોતે બંધનમાં નથી બંધાણા. એને અભિમાન નથી કરતા પણ આનું કામ મેં કર્યું છે એમાં નથી એમણે ફળની આશા રાખી. બાપાએ કોઈ દિવસ ફળની આશા નથી રાખી કે આ બધાને હું જમાડું ને હું ભવિષ્યમાં મોટો થાવ ને હું પૂજાવ ને મારી કીર્તિ વધે. ગોપાલ જોશી એમની રૂબરૂમાં ભજન ગાયું તો પણ બાપાએ ચોખ્ખું કહી દીધેલું કે ભાઈ તમારે જો તમારા રોગમાંથી મુક્ત થયા છો પણ હવે પછી જો આ ભજન ગાશો ને તો પાછા એવા ને એવા થઈ જશો. ત્યાં સુધીના બાપાના શબ્દો હતા. એટલે પોતે કરતાપણાનું અભિમાન નથી, ઉપરાંત એને એ જે કર્મ કર્યું છે એની કીર્તિ ફેલાય એમાં પણ એને રસ નથી. ફળની જેમાં સ્પૃહા નથી. કેવળ અને કેવળ લોક સંગ્રહ કે અનાસક્ત ભાવવાળી કર્તવ્ય બુદ્ધિથી જે કંઈ કર્મ કરવામાં આવે તે તમામ કર્મ કદી પણ કર્તાને બંધનકારક થતા નથી. એટલે કે તેનો લેપ લાગતો જ નથી. તેવા કર્મ મુક્તિની આડે ફરતા નથી અને મુક્તિ આપવામાં સહાયક બને છે. ગીતાકારે કર્મયોગની 4 સૂત્રોની વ્યાખ્યા આપી છે, જેમાં કહ્યું છે કે કર્મયોગના સાધકે મનથી સ્પષ્ટ માની અને ચાલવાનું છે. માત્ર ને માત્ર કર્મ કરવાનો જ તેમનો અધિકાર છે. કર્મના ફળમાં હરગીજ અધિકાર નથી. અને આપણે હજી કર્મ કર્યું નથી, કામ કરવાનું બાકી હોય ને એ પહેલા ફળની આશા રાખીને બેઠા હોઈએ. ઘરે કેરી સરસ મજાની ખાધી, કેસર કેરી, એમાંથી જે ગોટલી નીકળી એ ગોટલી હજી તો આપણા હાથમાં છે અને આપણે એટલો બધો વિચાર કરીએ છીએ કે આ ગોટલી મારા ફળિયામાં સરસ મજાનો ક્યારો બનાવીને રોપીશ, એમાંથી આંબો થશે અને પછી હું એની કેરીઓ ખાઈશ. અરે આંબાને બહુ વાર લાગે છે, કદાચ મારા દીકરાના દીકરાઓ કેરી ખાય, આવો વિચાર આપણને આવે એટલે આપણે અત્યારના વૈજ્ઞાનિક યુગ પ્રમાણે વિચાર કરીએ કે આને હું કલમ ચડાવીશ જેથી 1 વર્ષમાં એ આંબાની કેરી હું ખાઈ શકું. એટલે આપણા બધા જ કર્મો એવા છે કે કંઈ પણ કર્યું એનું તરત ને તરત આપણને ફળ જોઈએ છે. મંદિરે એવા દર્શન કર્યા, કોઈ પણ પ્રકારની માનતા ચડાવી, માનતા ચડાવ્યા પછી એ કર્મ કર્યું આપણે, પછી ફળની આશા તરત રાખીએ છીએ કે મને હજી તો કેમ ગોઠણ દુખે છે, હું માનતા તો પૂરી કરી આવી, મેં ભગવાનને ભોગ ધરાવી દીધો છે, મેં ભગવાન માટે એટલું કર્યું છે, એની ફળની તરત મને તમને આશા છે કે હું એટલું કરું છું, ભગવાનની સેવા કરું છું, છતાં મારા ઘરે દુઃખ. પણ આપણે એ નથી વિચારતા કે કોઈ સંચિત કર્મ જાગ્યા છે. અત્યારે હું જે કંઈ કરું છું એનું ફળ ઈશ્વરને જ્યારે આપવું હશે, એનો સમય આવશે ત્યારે એ આપશે. કારણ કે કોઈ પણ વસ્તુ તરત પ્રાપ્ત થતી નથી. આંબો વાવવામાં આવે, કેરી આવે, કેરી આવ્યા પછી પહેલા તો એને ફૂલ ખીલે, ફૂલમાંથી પછી નાની ખાખટી કેરી થાય, ખાખટીમાંથી થોડીક મોટી થાય, મોટી થયા પછી એમાં હાંખ પડે અને હાંખ પડે ત્યારે કેસર થઈ, કેસરી થઈ અને જ્યારે એ નીચે પડે ને ત્યારે ખાવાની મજા આવે. પણ આપણે તો કાચી લઈને તરત ખાવાની વાત છે અને પછી આપણે શું કહીએ છીએ કે ખાટી છે, બહુ ખાટી છે. આ દરેક કર્મનું આવું જ છે, આપણે રાહ નથી જોઈ શકતા. આપણને કોઈ પણ કર્મનું તરત ને તરત ફળ મળતું નથી અને એ ફળના આપણે અધિકારી પણ નથી. એ તો ઈશ્વરને જ્યારે ઈચ્છા થાય ત્યારે એ ફળ આપણને આપે છે. તે કદી પણ કર્મફળની આશા, અપેક્ષા અને તૃષાના તણાવમાં તણાવવાનું રહેતું નથી. એટલે કે આશા, અપેક્ષા, તૃષ્ણા, અહમ બુદ્ધિ વગેરેના ભાવમાંથી મુક્ત થવાનું છે. અને પાછા કર્મ તો સદાય કરવાના જ છે. આજે આપણે એમ થાય કે આપણે કંઈક કરીએ તો જ કહેવાય, પણ અત્યારે હું જે વાંચી રહ્યો છું અહીંથી અને તમે ઇન્ટરનેટના માધ્યમથી જે સાંભળી રહ્યા છો એ પણ એક કર્મ જ થઈ રહ્યું છે.
તમે શ્વાસ લઈ અને પાછો મૂકો છો એ પણ એક કર્મ જ થઈ રહ્યું છે. આંખો ખોલીને બંધ કરો છો એ પણ એક કર્મ જ થઈ રહ્યું છે. કદી પણ કર્મ આપણને છોડતા નથી. કર્મ નહીં કરવાની ભાવના પણ કદી મનમાં સેવવાની જ નથી. એટલે કે કર્મ તો જિંદગીભર શુદ્ધ બુદ્ધિથી કરવાના જ છે. એટલે અનાસક્ત ભાવમાં સમત્વ ધારણ કરી તેમજ સ્થિત પ્રજ્ઞમાં સ્થિર થઈ અને કર્મ તો કરવાના જ છે. આવા અનાસક્ત ભાવથી કર્મ કરતા કરતા અને સ્વાભાવિક રીતે જે ફળ પ્રાપ્ત થાય તે પરમ તત્વ પરમાત્માના પ્રસાદ તરીકે સ્વીકારવાના અને તેનો ઉપયોગ કરવાનો જ છે. આ રીતે કર્મ કરવાથી મુક્તિના દરવાજે પહોંચી શકાય છે. અને આવા કર્મો બંધનકારક થતા નથી. કારણ કે કર્મ કદી કોઈને બાંધતા જ નથી કે મુક્ત કરતા નથી. કર્મ તો સાવ જ નિર્જીવ છે. કર્મ કોઈ દી કોઈને બાંધતું નથી ને કોઈને છોડતું નથી. તેનામાં જીવ જ નથી, ચેતના નથી. તેથી તેમાં બાંધવાની કે છોડાવવાની શક્તિ જ નથી. જે વસ્તુ જ નિર્જીવ છે તે કઈ રીતે બાંધે અને કઈ રીતે છોડે. એટલે જે કાંઈ બંધન રૂપ છે એ આપણી કર્મ ફળની આશા છે. કોઈ પણ કર્મ કર્યા પછી એ ફળની આશા રાખીએ એટલે એ આપણને બંધન રૂપમાં જ ગઈ. આપણને એ બાંધે છે. જ્યાં સુધી ફળ ન મળે ત્યાં સુધી એના બંધનમાં આપણે બંધાયેલા રહીએ છીએ. ઈચ્છા, અપેક્ષા, તૃષ્ણા, આસક્તિ, મોહ વગેરે ભાવો જ બાંધે છે. આમ આપણા મનના ભાવો જ બાંધે છે અને ભાવો આપણને મુક્ત કરે છે. કોઈ પણ વસ્તુ છે એ વસ્તુની સાથે વધારે પડતો જ્યાં સુધી લગાવ છે એટલે એનાથી આપણે બંધાયેલા છીએ. પણ એ જ વસ્તુથી આપણને સંતોષ થઈ ગયો અને એમાંથી આપણે નીકળી ગયા એટલે બંધનમાંથી મુક્ત થઈ ગયા. ભાગવતમાં આવે છે દામોદર લીલા. કૃષ્ણ પરમાત્મા જ્યારે વલોવાની જે ગોળી છે ફોડી નાખે છે ત્યારે માં દામણું લઈને એને બાંધવા જાય છે. ભગવાન બંધાતા નથી. ત્યારે બહુ સરસ રીતે એમાં સમજાવવામાં આવ્યું છે કે માં તું મને જે દોરી લઈને બાંધવા આવી છો ને એનાથી હું નથી બંધાતો. હું તો તારા પ્રેમથી બંધાવું છું. એમ હું તમે નાની મોટી દોરીઓ લઈ લઈને ભગવાનને કે ભગવાનના ભક્તોને બાંધવા નીકળ્યા છીએ. કોઈ પૈસાની દોરી છે, કોઈની પાસે કંઈક ફૂલોની દોરી છે, કોઈની પાસે ચોખાની દોરી છે. આ એક લઈને ન આવવું એવું નથી કહેતો હું, પણ આપણો ભાવ છે જે કંઈ મંદિરમાં લઈને ધરવા માટે આવ્યા એની પાછળનો ભાવ શું છે કે હું ભગવાનને એટલું આપીશ તો ભગવાન મને એનું જાજુ કરીને આપશે. આ એક બંધન થયું. ભગવાન આપે છે, નથી આપતો એવું નથી. આપણે માગીએ એના કરતાં પણ વધારે આપે છે, પણ એ બંધન થયું. ગીતા કહે છે, હું નથી કહેતો. જે કર્મ કરીએ એમાં જ્યાં સુધી ફળની આશા હોય ત્યાં સુધી આપણે એમાં બંધાયેલા રહીએ છીએ. કર્મનિષ્ઠાનું આચરણ એટલે અસંગ, અલિપ્ત અને કર્તૃત્વ રહિત થઈ કર્મ કરવાનું, તેનું નામ કર્મ. નિષ્ઠા અને નિષ્ઠામાં માત્ર ને માત્ર ભાવમાં જ ફેરફાર કરવાનો છે. એટલે હું કર્મ કરું છું એવા ભાવથી જ મુક્ત થવાનું છે. આવા નિષ્કામ આશા વિનાના ભાવ સાથેનું કર્મ બંધનરૂપ થતું નથી. અને અસંગ, અલિપ્ત, કર્તૃત્વ રહિત થઈ કર્મફળની આશા વિના કરતા હોવાથી કર્મમાં આપણી પૂરી શક્તિ અને કર્મ કરવામાં જ લાગશે. જેથી કર્મ પણ સારું થશે, ઉત્તમ કક્ષાનું ફળ પ્રદાન કરતું થશે. જ્યાં સુધી આપણે કોઈ પણ કર્મ કરીએ ને એમાં ફળની આશા હોય ત્યાં સુધી એની એક સીમા બંધાઈ જાય કે આટલું કરીએ તો આટલું મળે. પણ કોઈ પણ પ્રકારની આશા વગર જો કર્મ કરતા રહીએ તો એનું પરિણામ કેટલું, કેવડું, ક્યારે મળશે એ આપણને ખબર નથી, પણ બહુ સરસ મળશે એ તો ચોક્કસ છે. કર્મનિષ્ઠામાં ફળ આવે તે ભોગવવાનું નથી કે સ્વીકારવાનું નહીં તેવી વાત નથી, પણ પ્રત્યેની ફળની આશામાંથી જ મુક્ત થવાનું છે. આવા ભાવ સાથે કર્મ થતું હોવાથી આપણા મનની શાંતિમાં જરા પણ ખલેલ પડશે નહીં અને આનંદ સાથે કર્મ થતું રહેશે અને તણાવ મન ઉપર રહેવા પામશે નહીં. તે જ મોટામાં મોટો ફાયદો છે, જીવનનો લાભ છે. આનું નામ જ જીવન યોગ છે.
કર્મયોગ એ સમત્વપૂર્ણ પ્રવૃત્તિ યોગ છે. જ્યારે રાજસ પ્રવૃત્તિઓ આંધળી છે, જ્યારે કર્મયોગ એ મહાન આધ્યાત્મિક લક્ષ્ય પ્રતિ માણસને લઈ જનાર વિવેકયુક્ત સત્યને આધારિત પ્રવૃત્તિ છે. જગતની સત્યને આધારિત કોઈ પણ ધાર્મિક વિચારણા અને આધ્યાત્મિક શોધના ઉદ્દેશો ઉદ્દાત વ્યક્તિ ઉપર જ આધાર દેનારા રહ્યા છે. આ દ્રષ્ટિએ નિષ્કામ કર્મયોગ પણ આખરે તો માણસના વ્યક્તિત્વનો વિકાસ કરવાનો જ ઉદ્દેશ રહેલો છે. સાથે સાથે સમષ્ટિનો વિકાસ પણ થતો જ હોય છે. પરંતુ કર્મયોગનું અંતિમ લક્ષ્ય વ્યક્તિગત આધ્યાત્મિકતાની પ્રાપ્તિનો જ રહ્યો છે. આજના ધર્મો માત્ર ને માત્ર ક્રિયાનો જ વિષય બની ગયા છે. જ્યાં માત્ર ને માત્ર વિચારણા અને બાહ્ય ચિંતન છે, ત્યાં અંતઃકરણ પૂર્વકનું કર્તૃત્વ, વર્તન, આચરણ નથી અને માત્ર ને માત્ર બહિરંગ ધાર્મિક વર્તન, વ્યવહારને આચરણમાં માત્ર ને માત્ર સુખ ભોગની પ્રાપ્તિ જ મહત્વની બની ગયેલ છે. ત્યાં મુક્તિનો આદર્શ ગૌણ બની ગયો છે. ત્યાં ધર્મની હાજરી જ નથી, એમ આ ગીતા છે એ સ્પષ્ટ કહે છે. અને આવા સ્થળે પરમ તત્વ પરમાત્માના અસ્તિત્વની હાજરી છે, તેનો જ સ્વીકાર કરવામાં આવતો નથી. બાહ્ય આડંબરો એ ધર્મ નથી, એટલું માણસે બરાબર સમજી લેવું જરૂરી છે. ધર્મની બધી જ ક્રિયા આંતરિક જ છે. આત્મા એ જ પરમાત્મા છે, તેને જાણો, તેમાં સ્થિર થાવ, એ જ સત્ય ધર્મ છે. બાકી બધું જ ગબારા છે, એટલે કે હવા ભરેલા ગબારા જે આકાશમાં ઉડે ને એમાં કોઈ તથ્ય નથી હોતું. ગીતા કર્મની વ્યાખ્યા આપતા કહે છે કે જેનાથી ભૂત ભાવની ઉત્પત્તિ થાય તેવો વ્યવહાર એ જ કર્મ છે. એટલે કે જડત્વની ગતિ કે ક્રિયા એ કર્મ નથી. એ જ રીતે માનવેતર પ્રાણીઓની પ્રવૃત્તિ પણ કર્મ નથી, કારણ કે તેનામાં કર્તાપણાનો ભાવ કે હું પણ નથી. આ કર્મ એ સ્વભાવયુક્ત પ્રાણીની પ્રવૃત્તિ છે. શરીર ધારી જીવ જ આવા કર્મો કરે છે. કર્મ કાં તો ઈચ્છિત ફળ આપે છે અથવા તો અનિશ્ચિત ફળ આપે છે. તો કેટલીક વખત થોડુંક ઈચ્છિત અને થોડુંક અનિશ્ચિત ફળ આપે છે. પરંતુ કોઈ પણ કર્મ ફળ આપ્યા વિના કે પરિણામ લાવ્યા વિના રહેતું નથી. એ કર્મનો શાશ્વત નિયમ છે. માણસ જ્યારે ફળ કે વિભિન્ન ફળોની આશા અપેક્ષા સાથે કર્મો કરે છે, ત્યારે જ માણસમાં સુખ દુઃખ વગેરેના ભાવો તેમના મનમાં ઉત્પન્ન થાય છે. પરંતુ જો માણસે ફળની આસક્તિને તિલાંજલિ આપી હોય, એટલે કે કર્તૃત્વ રહિત અનાસક્ત ભાવમાં સ્થિર થઈ અને ફળની આશા રાખ્યા વિના કર્મો શાંતિમાં ભંગ કરી શકતા નથી કે બંધનરૂપ થતા નથી. બંધન કર્મ કરતું નથી, પણ આપણી આસક્તિ, આશા, મોહ, ઈચ્છા, તૃષ્ણા એ વગેરે જે છે ને એ જ કરે છે. તે સિદ્ધાંત ઉપર જ કૃષ્ણ ભગવાને ગીતામાં નિષ્કામ કર્મનિષ્ઠા સમજાવી છે અને તે જ સત્ય છે. માણસ હંમેશા ફળની લાલસાથી કર્મ કરે છે અને તેથી વધુ ને વધુ આપણે એમાં લપેટાતા જઈએ છીએ. લપેટવાનું કારણ ફળની આશા છે. તે કદી કોઈની પૂરી થતી નથી અને કદાચ પૂરી થાય તો પણ અધૂરી જ લાગે છે. માણસ યુવાન થાય, યુવાન થયા પછી એને એમ થાય કે કોઈ સારું પાત્ર મળે તો હું આ સંસારમાં આગળ વધું. સારું પાત્ર મળી ગયું, લગ્ન થઈ ગયા, લગ્ન થયા પછી એમ થાય કે મારે ત્યાં સંતતિ હોય તો કેવું સારું. સંતાનની પ્રાપ્તિ થાય, સંતાનની પ્રાપ્ત થયા પછી પણ એ ભણી ગણી મોટો થાય, હોશિયાર થાય, વળી એમ થાય કે આના માટે સારી કન્યા મળી જાય, પ્રાપ્ત થાય તો કેવું સારું. વળી કન્યાએ મળી જાય, બધું બરાબર ગોઠવાઈ જાય તો વળી પાછું એમ થાય કે ભગવાન હું થોડોક બીમાર પડ્યો છું, પણ થોડીક રાહ જોજે, હજી મારા ઘરે, મારા દીકરાના ઘરે એક પારણું ઝૂલતું જોઈને જાઉં ને તો વધારે સારું. એને ત્યાં દીકરો આવી જાય તો હવે હાલતા શીખી જાય, બોલતા શીખી જાય, મને દાદા દાદા કહીને બોલાવે ને ત્યાં સુધી હું જીવું તો સારું. આ આપણી લાલસા છે. આ કર્મથી આપણે બંધાઈ છીએ અને આપણને એટલે જ ઈચ્છાઓ આપણી અધૂરી જ લાગે છે. છેલ્લે મરી જાય ને તોય કંઈક ને કંઈક ઈચ્છા હોય છે. અને એટલા માટે પણ જ્યાં જ્યાં ફાંસીની સજા આપવામાં આવે છે ત્યાં પણ કહેવામાં આવે છે કે તારી અંતિમ ઈચ્છા કાંઈ છે અમે પૂરી કરશું.
અને માણસ છેલ્લે પથારીમાં પડ્યો હોય તો પણ એને અંતિમ ઈચ્છા હોય છે. અને એટલે શાસ્ત્રમાં કહ્યું છે કે અંતે સા મતિ યા ગતિ. છેલ્લે માણસ પથારીમાં પડ્યા પડ્યા જેના વિચાર કરે છે અને જે વિચારો દ્વારા જેનું મરણ થાય છે અંતિમ સમયમાં, એ પછી પાછો એનો જીવ ત્યાં જાય છે. એટલે આપણી ઈચ્છાઓ કોઈ દિવસ પૂરી થતી નથી. અને એકાદ પૂરી થાય તો બીજી અનેક ઊભી થાય છે. એ તો મનનો સ્વભાવ છે. માટે જ આશા રહિત થવાનું. ગીતા કહે કે જે મળે તેમાં સંતોષ માનો અને સંતોષપૂર્વક જીવે જાઓ. પરમાત્મા જરૂરિયાત પૂરી પાડવા બંધાયેલો છે, પણ મને તમને ભરોસો નથી. પરમાત્મા કેટલો બધો કૃપાળુ છે. માના ઉદરમાં જીવનું સ્થાપન થાય ત્યાંથી એ ભગવાન એનું લાલન પાલન પોષણ બધું જ આપે છે ને. નાડી દ્વારા આપણી ડૂટીમાં નાડ હોય, એ નાડ દ્વારા માના નાડની સાથે જોડાયેલું હોય અને તમામ પ્રકારનો ખોરાક ઉદરમાં ઈશ્વર એના દ્વારા પહોંચાડે છે. પણ એ બાળક 9 મહિના પૂરા થાય, 10મો મહિનો બેસશે એટલે બાળક બહાર આવવાનું છે. ને બહાર આવ્યા પછી એને પોષણમાં શું આપવું એ પણ ઈશ્વરે અગાઉ નક્કી કરી રાખ્યું છે. કારણ કે જે બાળક જન્મે છે એને દાંત નથી આવેલા, તો એ દાંત નથી તો ચાવશે કેવી રીતે, ખાશે શું? એટલા માટે એ બાળક ઉત્પન્ન થવાનું છે એ ઈશ્વરને ખબર છે. એટલે અગાઉથી માના સ્તનમાં એણે દૂધ આપી દીધું છે. એ મારીને તમારી કેટલી ચિંતા કરે છે, છતાં પણ એના સાનિધ્યમાં બેસવા છતાં પણ આપણને એનો ભરોસો નથી. અને આપણે માગ 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 કરીએ છીએ અને અનેક ઈચ્છાઓથી બંધાયેલા છીએ કે જેનો કોઈ પહાર ન આવે. પરમાત્મા બધાની જરૂરિયાતો પૂરી પાડવા બંધાયેલો છે, પણ લોભ લાલચ પૂરી કરવા ઇનકાર કરે છે. કારણ કે તે કદી કોઈની પૂરી થઈ શકતી નથી. કારણ કે ભગવાન પાસે એક વરદાન માગ્યું ને આપી દીધું, તો વળી પાછી ભક્તિ કરશું ને વળી પાછા બીજા 2 વરદાન માગવાની ઈચ્છા થશે. માણસે કરેલું કોઈ પણ કર્મ ફળ આપ્યા વિના રહેતું જ નથી. પછી સારું કરો તો સારું ફળ મળે, ખરાબ કરો તો ખરાબ મળે. કર્મનો આ અટલ નિયમ જન્મ જન્માંતર સુધી વિસ્તરે છે અને સત્ય હકીકત છે. અને તેની પાછળ વૈજ્ઞાનિક કારણ રહેલું છે. વાસના કરી એટલે કર્મમાં પરિણમી નહીં, પણ ઊભી તો થઈ એટલે ફળ આપશે નહીં ત્યાં સુધી શાંત થશે નહીં. શાંત નહીં થાય ત્યાં સુધી ચાલુ જ રહેશે. એટલે વાસનાની ફળની પ્રાપ્તિ માટે જ આપણે નવો જન્મ લેવો પડે છે. એટલે જ ગીતા કહે છે કે ઈચ્છા, કામના, વાસનાને અહંકાર રહિત થવાનું કહે છે અને તેનું મહત્વ સમજાવે છે. તેથી જ કૃષ્ણ ભગવાન સંસાર છોડી અને સંન્યાસ લેવાના સખત વિરોધી છે. કારણ કે સંન્યાસી થયા પછી શું તમારી દરેક ઈચ્છાઓ, આકાંક્ષાઓ સંતોષ જાય? નથી સંતોષાતી. ત્યાં જઈને પણ આ બધી વાસનાઓથી માણસ બંધાયેલો છે. સંસાર છોડવાથી શું કામના, વાસના, ઈચ્છા, અહંકાર, રાગ, દ્વેષ વગેરે નાબૂદ થઈ જશે ખરા? ગૃહસ્થાશ્રમ એ જો દુઃખદ કર્મ કે જંજાળ હોય તો સંન્યાસમાં કર્મથી છુટકારો છે ખરો? જો સંન્યાસ પણ કામનાઓ, વાસનાઓ, ઈચ્છાઓ છોડાવી શકતો ન હોય તો તેનું માત્ર ને માત્ર જડ પણ વળગી રહેવું એ તો ઘેલછા છે. અને જો સંસારમાં તકલીફ હોત તો આજે આ જલારામ બાપા સંસારમાં રહીને આ મંદિરમાં ન પૂજાતા હોત. સંસારમાં રહીને એણે બતાવ્યું કે કર્મ જ મહત્વ છે, કર્મ જ મહાન છે. અને બાપાનું કર્મ મહાન હતું એટલે જ બાપા અહીંયા પૂજાય છે. અને એણે આપણને બધાને એક જ રસ્તો બતાવ્યો છે કે તમે તમારા કર્મથી મહાન બનો. પોતાના કર્મને આવી રીતે સંન્યાસી બનીને વળગી રહેવું તો એ પણ નર્યું ગાંડપણ સિવાય બીજું કાંઈ નથી. કોઈ સંન્યાસી ઈચ્છા રહિત થયો હોય એવો એક પણ હજી સુધી દાખલો નથી. ત્યાં તે સવાઈ જંજાળ ઊભી કરતો હોય છે. સંન્યાસી થયા પછી પણ એ કોઈને ગુરુ ધારણ કરવા પડે તો અહીંયા બાપ હતો, ત્યાં ગુરુ થયો. સંન્યાસી બન્યા પછી એ પાછો ગુરુ બનશે, કોઈને ચેલો બનાવશે, એટલે પોતાને ત્યાં જન્મ ધરેલો દીકરો હતો એમ ત્યાં પણ દીકરો થયો. ત્યાં પણ થપાટ ખાઈ હસતું મોઢું રાખતો હોય છે. અત્યારે જેમ સંસારમાં આપણે હોઈએ છીએ એ જ પ્રકારની વ્યવસ્થા હોય છે. ટૂંકમાં કર્મ કોઈને છોડતું નથી. થોડી કથા હજી બાકી છે, એના માટે એક દિવસ આપણે પાછા લઈશું. અત્યારે અહીંયા સમય પૂરો થાય છે તો અહીંયા આપણે આપણી આજના સત્સંગને વિરામ આપીએ છીએ. કાલે પલકેશભાઈ સત્સંગ આપશે. ઉપરાંત ત્યાર પછી જો કેયુરભાઈએ કંઈ કર્યું હશે તો એ આપશે. પણ ત્યાર પછી આપણે પાછું આપણું આ કન્ટિન્યુઅસ જે છે
એ ચાલુ રાખીશું. અત્યારે આપણે અહીંયા સત્સંગને વિરામ આપીએ. સૌને જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય જાગનાથ. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરિ શ્રીધરમ માધવમ શ્રી ગોપીનાથ વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે. कथा विसर्जन होत है सुन वीर हनुमान राम लक्ष्मण जानकी सदा करो कल्याण. बोलो रामचंद्र भगवान की जय. जलाराम बापानी जय.